જય સિયારામ બધાને। હવે કોમેડિયન ભૂરા કાકાના કોમેડી જોક્સની શરૂઆત થાય છે। હવે એમાં એવું છે કે ગામડાની અંદર છે ને ડોક્ટર હોય ને, ડોક્ટર એને ડોક્ટર નો કહે, ડાક્ટર કહે, ડાક્ટર। હવે અમારા ગામની અંદર મોહન મોલ્લીનું દવાખાનું વખણાય અને બરોબર ઓલા ટીડા બાપા રહ્યા ને એ અમારા ગામની અંદર નવા હવા રહેવા આવેલા। હવે એમાં એવું થયું કે ટીડા બાપા નવા હવા રહેવા આવ્યા અને બરાબર દવાખાનું ગોતે અને અમે બધા ઓટે બેઠા બાઈને જાપ્યા। એટલે જાપે બેઠા હતા ને એમાંથી ટીડા બાપા ઘડીક આમ જાય ઘડીક આમ જાય એટલે અમે પૂછ્યું, એ ડોહા આ બાજુ આ બાજુ શું ગોતે છે અત્યારે? ડાક્ટર સાહેબ ને ગોતું છે, દવાખાનું ન કીધું, ડાક્ટર સાહેબ ને ગોતું। તો પછી અમે કીધું પાછળની શેરીમાં મોહન મોલ્લી છે, તમે જરાક છે ને મોહન મોલ્લી કામ સારું છે, જરાક જઈ આવો અહીંયા। અને કીધું શું થયું? તો કે પેટમાં દુખે છે, ખાલી એટલું જ બોલ્યા ટીડા ડોહા, બીજું કઈ ન બોલ્યા। એટલે પછી ટીડા ડોહાને ત્યાંથી એક તાબડિયો હતો એને ભેગો મોકલ્યો અને મોહન મોલ્લી ને ગયા। અને મોહન મોલ્લી નું દવાખાનું રાતે 12 વાગે ખોલાવો તે ખુલે ને રાતે બરાબર 12:30 થયો તો અને ખખડાવી હાકર એટલે મોહન મોલ્લી ખોલ્યું કે શું થયું? તો કે પેટમાં દુખે છે। ટીડા ડોહા એટલું જ બોલ્યા। એટલે એટલે નીંદરમાં હતા મોહન મોલ્લી, તો નીંદરમાં હતા ને ઉઠ્યા ને કાયો બાકડા માથે હુવરાય, પેલા તો કાયો ઇન્જેક્શન જ આપી દીધું, ઇન્જેક્શન આપી દીધું અને પછી ઇન્જેક્શન આપીને કે ઉભા થઈ જાવ। એટલે ટીડો ડોહો ઉભો થઈ ગયો, મોટું હાવ સ્યાવ થઈ ગયું હતું ટીડા ડોહાને। પછી ટીકડ્યું, આપણે અત્યારે ગોળી કહી છે, ટીકડ્યું કહેતા, એમાં લીલી, પીળી, ધોરી, કાળી, બ્લુ ને ધોરી ને એવી બધી ટીકડ્યું છે ને નોખી નોખી 5 ઢગલિયું કરી, 5 ટીકડીયું ઢગલિયું કરી। પછી કે જો ટીડા ડોહા આ બપોરે પીવાની, આ ઢગલી હાંજે પીવાની, આ સવારે પીવાની। તો કે ઉપાડી। ડોક્ટર સાહેબ આટલું બધું મને યાદ નહીં રહે, આ દવા છે ને એ મારા ઘરના ને પીવાની છે, કે એને હું બોલાઈ આવું। તો કે પેટમાં તને દુખે છે ને તારા ઘરના ને કેમ પીવાની? તો કે એને પેટમાં દુખે છે। હું તો તમને ડોક્ટરને બોલાવા આવ્યો હતો, પેટમાં દુખે છે એટલે તમને અહીંયા લઈ જવાના હતા, એટલે હું બોલાવા આવ્યો હતો, એ ડિલિવરી માથે છે ને એટલે એને પેટમાં દુખે છે। તો કે ડોહા તારે બોલાય તો ખરું ને? હવે ઘર ભેગી નો થાને ભાઈ।